કાંસા ગામમાં બલ્ક કુલર અને નવીન બીજદાન કેન્દ્રનું ઉદ્ઘાટન। વિસનગર તાલુકાના કાંસા ગામમાં આવેલ દૂધ ઉત્પાદક મંડળી દ્વારા બલ્ક કુલર તેમજ નવીન બીજદાન કેન્દ્રનું ઉદ્ઘાટન આરોગ્ય મંત્રી અને દૂધસાગર ડેરીના ચેરમેનના હસ્તે કરવામાં આવ્યું હતું। જ્યારે ગામના 120 પરિવારોના 500 જેટલા પશુઓ રહી શકે તે માટે એનિમલ હોસ્ટેલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આરોગ્ય મંત્રીએ પશુપાલનની સાથે વૃક્ષપાલન કરવાની પણ અપીલ કરી હતી। તાલુકાના કાંસા ગામમાં આવેલ શ્રી ગણપતિપરા કાંસા દૂધ ઉત્પાદક મંડળી દ્વારા બલ્ક કુલર તેમજ નવીન બીજદાન કેન્દ્રનું ઉદ્ઘાટન આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, સાંસદ હરિભાઈ પટેલ, દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી સહિતની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। સાથે સાથે ગામના 120 પરિવારોના 500 જેટલા પશુઓ રહી શકે તે માટે એનિમલ હોસ્ટેલની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। જ્યારે ઉદ્ઘાટન સ્થળે શાંતિ યજ્ઞનું પણ આયોજન કરાયું હતું। ગામના અગ્રણી અને મંડળીના પ્રમુખ જશુભાઈ પટેલે દૂધ ગ્રાહકોનો સમય ન બગડે અને દૂધ સુરક્ષિત રહે તે માટે બલ્ક કુલર પણ મૂકવામાં આવ્યું છે। જે બલ્ક કુલર તેમજ એનિમલ હોસ્ટેલમાં રહેલ પશુઓને સારી ઓલાદ પ્રાપ્ત થાય તે માટે પશુઓને બીજદાન કરી શકાય તે માટે નવીન બીજદાન કેન્દ્ર પણ શરૂ કર્યું હોવાનું જણાવ્યું હતું। જેમાં આ પ્રસંગે દૂધસાગર ડેરીના ડિરેક્ટર એલ.કે. પટેલ, મંડળીના પ્રમુખ જશુભાઈ પટેલ, ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ, મંત્રી રાજેશભાઈ પટેલ તેમજ કાંસા ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં કાંસા ગામની બહેનો તેમજ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। ગણપતિપરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ઉપક્રમે અમારી દૂધ મંડળી 2007માં રજીસ્ટર કરાવી 550 સભાસદો સાથે આ કાર્યરત કરેલી, પણ જે પશુપાલકોને સમયસર દૂધ આપવા આવવું પડતું, કારણ કે ટ્રક મોડી વહેલી આવે ત્યારે એ વખતે દૂધ બલ્ક કુલર ન હોવાથી એક બલ્ક કુલરની વ્યવસ્થા આજે કરવામાં આવી અને પશુપાલકોને સારું બીજદાન મળે અને કૃત્રિમ બીજદાન માટે પણ આજે નવીન બીજદાનનું ઉદ્ઘાટન કરવામાં આવે છે। જે સમારંભ યોજવામાં આવ્યો જેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને અમારા ધારાસભ્ય ભાઈ શ્રી ઋષિકેશભાઈ પટેલ, દૂધસાગર સંઘના ચેરમેન ભાઈ શ્રી અશોકભાઈ, અમારા સાંસદ ભાઈ શ્રી હરિભાઈ, દૂધસાગર સંઘના અમારા તાલુકાના જે ડિરેક્ટર મિત્રો ભાઈ શ્રી એલ.કે. પટેલ, દિલીપભાઈ ચૌધરી, અમારા ગામના સરપંચ, સૌ સહકારી સંસ્થાઓના પ્રમુખ મંત્રીઓ અને મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદક બહેનો આજે ઉપસ્થિતિમાં અમે બંને કાર્યક્રમો યોજવામાં આવ્યા અને જેના કારણે બહેનોને જે દૂધ સમયસર ભરાવા આવવું પડતું અને દોવા માટેની અથવા એના સંગ્રહ કરવા નહોતી એ વ્યવસ્થા આજે અમે ઊભી કરી, જેનાથી હવે વહેલા ઉઠીને ઘાસચારાનું અને દૂધ દોવાનું જે વાડાઓમાં જઈને જવું પડતું હતું, તકલીફ પડતી હતી, એ અહીંયાથી આજે ઓછી થશે અને સારી બીજદાનની ઓલાદ મળે એના માટેની પણ બીજદાનની વ્યવસ્થા કરી। એથી સવિશેષ કોઈપણ ગામમાં આજ સુધી આ જે યોજના ન બની હોય એવી એક જ જગ્યાએ 120 પરિવારોની 500 ભેંસોને બાંધવા માટેના પોતપોતાના ઇન્ડિવિડ્યુઅલ એક શેડમાં 15x47નો શેડ બનાવી અને એમાં 4 ભેંસો રાખી શકે, પશુપાલક એને વ્યવસ્થિત પાલન કરી શકે અને વધુ દૂધ ઉત્પાદન મેળવી શકે એ વ્યવસ્થા ઊભી કરવામાં અમારી મંડળી આજે કાર્યરત થઈ છે, એમાં સફળ થયા છીએ અને એ ઉપક્રમે આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે।